નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંચાલ અલ્પેશ આપ સાથે ફરી આ ડિજિટલ વિડીયો લેક્ચરના માધ્યમથી જોડાઈને ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. આજે આપણે ધોરણ 12 સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ કે જેને ટૂંકમાં SPCC તરીકે ઓળખીએ છીએ, આ વિષયમાં ખૂબ જ મહત્ત્વના મુદ્દાની સમજ મેળવવાના છીએ. આજે આપણે પ્રકરણ નંબર 3 ડિબેન્ચરના મુદ્દા નંબર 3.1 ડિબેન્ચરનો અર્થ અને મુદ્દા નંબર 3.2 ડિબેન્ચરના પ્રકારોની સમજ મેળવવાના છીએ. આ સમજ મેળવીએ એ પહેલાં તેના ગુણભાર વિશે વાત કરીએ. પ્રકરણ 3 ડિબેન્ચરનો કુલ ગુણભાર 6 છે, જે પૈકી એક MCQ, એક વાક્યનો પ્રશ્ન અને 2 ટૂંક જવાબી પ્રશ્ન પૂછાય છે. એક MCQનો 1 ગુણ, એક વાક્યના પ્રશ્નનો 1 ગુણ અને 2 ટૂંક જવાબી પ્રશ્નના કુલ ગુણ 4, એમ 6 ગુણમાં આ ચેપ્ટર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેમ છે. આ પ્રકરણના મુદ્દા સમજવામાં સરળ અને યાદ રાખવા સહેલા છે, માટે તમે આ મુદ્દાઓની સમજ ખૂબ ધ્યાનપૂર્વક મેળવજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક પછી એક મુદ્દાઓની સમજ મેળવીએ. જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. લાંબા ગાળાની મૂડી મેળવવા માટે કંપની જે છે તે શેર કે ડિબેન્ચર બહાર પાડે છે. આ મુદ્દો તમે ધ્યાનપૂર્વક પોતાની નોંધપોથીમાં નોંધજો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જ્યાં શેર એ માલિકીની મૂડી છે અને ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખશો કે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. જે ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે કે જે સામાન્ય મોહરથી અંકિત થયેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ડિબેન્ચર પ્રમાણપત્રનો નમૂનો છે. આ ડિબેન્ચર પ્રમાણપત્રમાં કંપનીનું સીલ એટલે કે ડિબેન્ચરને પ્રમાણિત કરવા માટે કંપનીએ પોતાની સામાન્ય મોહર ડિબેન્ચર પ્રમાણપત્ર ઉપર અંકિત કરેલી હોય છે, જેમાં કંપનીએ પોતાના ઋણનો સ્વીકાર કરેલો હોય છે. આ પ્રમાણપત્રમાં ડિબેન્ચરની કુલ રકમ, ડિબેન્ચરની સંખ્યા, નિશ્ચિત મુદત, વ્યાજનો દર વગેરે બાબતોની સ્પષ્ટતા કરેલી હોય છે. એક ખાસ વાત યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય છે કે ડિબેન્ચર ધારકોને કયો મૂળભૂત અધિકાર રહેલો છે? તો એનો જવાબ છે કે ડિબેન્ચર ધારકોને નિશ્ચિત મુદતે નાણાં પરત મેળવવાનો અને નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ મેળવવાનો અધિકાર રહેલો છે. આ 2 બાબતો તમારે નોંધપોથીમાં અવશ્ય નોંધજો. માર્ચ 2020ની પરીક્ષામાં MCQમાં પૂછાયો હતો કે ડિબેન્ચર ધારકોને કયો મૂળભૂત અધિકાર છે? તો જવાબ છે નિશ્ચિત મુદતે નાણાં પરત મેળવવાનો અને નિશ્ચિત મુદતે વ્યાજ મેળવવાનો અધિકાર છે. ત્યાર પછીના મુદ્દા તરફ આગળ વધીએ તો કંપની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરી ડિબેન્ચર બહાર પાડે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે, એટલે કે કંપનીએ જ્યારે આવી ઉછીની મૂડી મેળવવાની હોય છે ત્યારે પોતાની મિલકતો જે છે તે ગીરો મૂકવી પડે છે, એટલે કે તેના ઉપર બોજ ઊભો કરવો પડે છે. આવો બોજ સ્થિર બોજ ઊભો હોઈ શકે કે તરતો બોજ હોઈ શકે. તો કોને તરતો બોજ કહીશું? તો કે કંપનીની ચાલુ મિલકત પર જે બોજ ઊભો કરવામાં આવે છે તે તરતા બોજ તરીકે, એટલે કે ફ્લોટિંગ ચાર્જ તરીકે ઓળખાય છે. અને કંપનીની સ્થિર મિલકતો ઉપર બોજ ઊભો કરવામાં આવ્યો હોય તો તેવા બોજને સ્થિર બોજ કહેવામાં આવે છે. તો આ અર્થ ખૂબ સરળ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક પછી એક ડિબેન્ચરની વ્યાખ્યાઓની સમજ મેળવીએ. ડિબેન્ચરની વ્યાખ્યાઓ આ મુજબ છે. સૌપ્રથમ પ્રશ્ન તમને એવો પૂછાઈ શકે કે ડિબેન્ચર કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
તો કે ડિબેન્ચર શબ્દ એ લેટિન ભાષાના ડિબેર શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ દેવું દર્શાવતો દસ્તાવેજ એવો થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આવું પૂછાય કે ડિબેન્ચર એ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો, તો લખવાનું છે લેટિન ભાષા. અને કયા શબ્દો પરથી ઉતરી આવ્યો છે, તો લખવાનું છે ડિબેર. અને એનો અર્થ થાય છે દેવું દર્શાવતો દસ્તાવેજ. એટલે કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. આવું સામાન્યપણે આપણે કહી શકાય. એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે કે સર ફ્રાન્સિસ પામરે આપેલી ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો. તો વ્યાખ્યા ખૂબ જ સરળ છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેની સમજ આપણે આ અગાઉ સરળતાથી મેળવી કે કંપની પોતાના ઋણનો સ્વીકાર પોતાની સામાન્ય મોહરથી કરે છે, જેમાં વિવિધ સ્પષ્ટતાઓ કરેલી હોય છે કે નિશ્ચિત મુદતે એ નાણાં પરત જ્યાં સુધી ન કરે ત્યાં સુધી નિશ્ચિત દરે ડિબેન્ચર ધારકને વ્યાજ ચૂકવતી રહેશે. આ વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરવા માટે આ મુજબ સ્પષ્ટતા આપી શકાય. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદલ પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલી છે તેના દેવાનો સ્વીકાર કરે છે. આપણે હમણાં જે ડિબેન્ચર પ્રમાણપત્ર જોયું હતું તેમાં કંપનીએ આ દરેક બાબતની સ્પષ્ટતા કરેલી હોય છે અને પોતાના દેવાનો સ્વીકાર કરેલો હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વ્યાખ્યા પરથી કેટલીક બાબતો તારવી શકાય તેની સમજ મેળવીએ. તો આ જેટલી વ્યાખ્યાઓ જોયો એ પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે લાંબા ગાળાની ઉછીની મૂડી મેળવવા કંપની ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચર સ્વરૂપે મેળવેલ નાણાં પરત કરવાના રહે છે. એટલે કે કંપનીએ જે ડિબેન્ચર સ્વરૂપે નાણાં મેળવ્યા છે એ ઉછીની મૂડી હોવાથી ડિબેન્ચર ધારકોને નિશ્ચિત મુદતે નાણાં પરત કરવાના છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રશ્ન પોતાની નોંધપોથીમાં નોંધજો કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ સ્થાપિત થાય છે. તો કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. કંપની એ દેવાદાર છે અને ડિબેન્ચર ધારક એ લેણદાર છે. ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી કે સંચાલનમાં ભાગ લઈ શકતો નથી. જેમ શેરધારક કંપનીની સભામાં હિસ્સેદારી મેળવી શકે છે, પોતાનો મત રજૂ કરી શકે છે અને સંચાલનમાં હિસ્સેદારી મેળવી શકે છે, એવા અધિકારો ડિબેન્ચર ધારકોને પ્રાપ્ત થતા નથી, કારણ કે ડિબેન્ચર ધારક એ લેણદાર છે, જ્યાં શેરધારક એ કંપનીના સાચા માલિકો છે. માટે ડિબેન્ચર ધારકોને કંપનીમાં મતાધિકારનો હક નથી કે સંચાલનમાં ભાગ લઈ શકતો નથી. પોતાના હકનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો ડિબેન્ચર ધારકનો અધિકાર છે. આ ખાસ ધ્યાન રાખશો. આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ડિબેન્ચર ધારક પોતાના હકના રક્ષણ માટે કોની નિમણૂક કરે છે? તો જવાબ છે ડિબેન્ચર ધારક પોતાના હકોની રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો અધિકાર ધરાવે છે. તો આ સરળ તમારા માટે થઈ પડશે. પોતાની નોંધપોથીમાં આ પ્રશ્ન પણ નોંધજો. જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે સૌપ્રથમ ડિબેન્ચર ધારકને નાણાં પરત કરવાના રહે છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કંપનીનું વિસર્જન થાય છે ત્યારે મિલકતો વેચીને જે દેવા છે એને સૌપ્રથમ ચૂકવવાના હોય છે. તો કંપની પોતાની મિલકતો વેચીને જે નાણાં ઊભા કરે છે
તે પર સૌપ્રથમ ડિબેન્ચર ધારકોનો અધિકાર છે, કારણ કે એ કંપનીના લેણદારો છે, તેમને મૂડી મેળવવાનો પ્રથમ અધિકાર છે. માટે જ્યારે કંપની ફડચામાં એટલે કે વિસર્જનમાં જશે ત્યારે સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને નાણાં પરત કરવાના રહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુદ્દા નંબર 3.2 ડિબેન્ચરના પ્રકારોની સમજ મેળવશું. ડિબેન્ચરના પ્રકારો એ આ મુજબ છે. આપણા પ્રકરણમાં 4 પ્રકારો આપેલા છે, જેમાં મુદ્દા નંબર 3.2.1 ગીરો ડિબેન્ચર છે, 3.2.2 રૂપાંતરક્ષમ ડિબેન્ચર જેને FCD ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે, મુદ્દા નંબર 3.2.3 અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કે જે PCD જેનું ફૂલ ફોર્મ પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર એવો થાય છે, અને મુદ્દા નંબર 3.2.4.2 કે જે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એવો એનો અર્થ થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક પછી એક આની સમજ મેળવીએ. સૌપ્રથમ આપણે મુદ્દા નંબર 3.2.1 ડિબેન્ચરનો પ્રકાર છે એ ગીરો ડિબેન્ચર છે, એની સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2020ની પરીક્ષામાં 2 ગુણની અંદર પૂછાયો હતો. માટે તમે આને ખાસ સમજજો અને પોતાની નોંધપોથીમાં આનો અર્થ નોંધજો. ગીરો ડિબેન્ચર કોને કહેવાય? તો એનો અર્થ આ મુજબ છે કે કંપની પોતાની મિલકત પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરીને જે ડિબેન્ચર બહાર પાડે છે તેને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે. માટે આવા ડિબેન્ચરને સિક્યોર કે મોર્ગેજ ડિબેન્ચર કહેવામાં આવે છે. એટલે કે આ સૌથી સુરક્ષિત ડિબેન્ચર છે, કારણ કે આવા ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ પોતાની મિલકત પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરવો પડે છે. કંપનીએ આ ગીરો મૂકેલ મિલકત સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ડિબેન્ચર ધારકોએ નક્કી કરેલ ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. કંપનીનું વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સનો આવી ગીરો મૂકેલ મિલકત પર પ્રથમ અધિકાર હોય છે. એટલે કે જ્યારે વિસર્જન થશે ત્યારે ગીરો મૂકેલ મિલકતો વેચીને આવા ગીરો ડિબેન્ચર ધારકોને નાણાં પરત કરવામાં આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો જે પ્રકાર છે ડિબેન્ચરનો એ છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જેને અંગ્રેજીમાં ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે, તેની સમજ મેળવીએ. આ પ્રશ્ન પણ 2 ગુણમાં પૂછાઈ શકે, જેનો અર્થ આ મુજબ છે. કરાર મુજબ જે ડિબેન્ચરનું નિશ્ચિત સમય મર્યાદાના અંતે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે તેને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે. આ 1 ગુણમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે જે ડિબેન્ચર ધારક ધરાવે છે એટલા જ મૂલ્યની રકમના નિશ્ચિત મુદતને અંતે તેને ઇક્વિટી શેર આપવામાં આવશે. કોઈ ડિબેન્ચર ધારક પાસે 100 રૂપિયાનો એક ડિબેન્ચર હોય તો સમય મર્યાદાની અંતે આવા ડિબેન્ચર ધારકને 100 રૂપિયાના ઇક્વિટી શેર આપવામાં આવશે. આ થયા ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. આવા ડિબેન્ચર ધારકને 2 વિકલ્પ આપવામાં આવે છે. એક વિકલ્પ છે ડિબેન્ચરના નાણાં પરત લેવાનો, એટલે કે જો ડિબેન્ચર ધારક નિશ્ચિત સમય મર્યાદાને અંતે ઇક્વિટી શેરમાં પોતાના ડિબેન્ચરનું રૂપાંતર કરવા ન માંગતો હોય તો તેને નાણાં પરત મેળવવાનો અધિકાર હોય છે. અને બીજો વિકલ્પ આપવામાં આવે છે કે ડિબેન્ચર જેટલી રકમના ઇક્વિટી શેર મેળવવાનો, એટલે કે જો
ડિબેન્ચર ધારક બીજો વિકલ્પ પસંદ કરે છે તો તેને ધારણ કરેલ ડિબેન્ચરની રકમના તેને ઇક્વિટી શેર આપવામાં આવે છે. જો ડિબેન્ચર ધારક બીજો વિકલ્પ પસંદ કરે છે તો તે ડિબેન્ચર ધારક તરીકેના હકો મટી જાય છે અને તેને હવે ઇક્વિટી શેર ધારકોના હકો મળે છે. એટલે કે હવે તે લેણદાર મટીને એ કંપનીના સાચા માલિકો એટલે કે શેરધારક બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ડિબેન્ચરના પ્રકારમાં જે ત્રીજો પ્રકાર છે તેની સમજ મેળવીએ. મુદ્દા નંબર 3.2.3 છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જે અંગ્રેજીમાં પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખાય છે. આ પ્રકારના ડિબેન્ચરનું નિશ્ચિત મુદતના અંતે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભાગ સંપૂર્ણ રૂપાંતરક્ષમ હોય છે, જ્યારે બીજો ભાગ જે છે એ ડિબેન્ચરની રકમ જેટલા નાણાં પરત કરવામાં આવે છે. એટલે કે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર છે કે જે પૈકી એક ભાગ છે એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે, જ્યારે બીજા ભાગની રકમના તેને નાણાં પરત કરવામાં આવશે. દાખલા તરીકે ઉદાહરણ આપું તો કોઈ ડિબેન્ચર ધારક પાસે બે ડિબેન્ચર હોય, તે પૈકી એક ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં કરવામાં આવશે અને બીજા ડિબેન્ચરની રકમના નાણાં તેને પરત કરવામાં આવશે. આ થયા અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જેનો અર્થ આ મુજબ છે. અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જે પૈકી અમુક ભાગના ડિબેન્ચરના નાણાં નિશ્ચિત મુદતે પરત કરવામાં આવે છે અને બીજા ભાગ નક્કી કરેલ રકમના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો પણ યાદ રાખવો ખૂબ સરળ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અંતિમ પ્રકાર છે એની સમજ મેળવીએ. મુદ્દા નંબર 3.2.4 કે જે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર છે, જેને અંગ્રેજીમાં નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે, તેનો અર્થ મેળવીએ. જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે રૂપાંતરની કોઈ જોગવાઈ હોતી નથી, તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહે છે. મુદત પૂરી થતાં આવા ડિબેન્ચર ધારકોને નાણાં પરત કરવામાં આવે છે. તો આનો અર્થ તો ખૂબ જ સરળ થઈ ગયો કે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર છે કે જેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી. આપણે અગાઉ જે કન્વર્ટેબલ અને પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર જોયા, તેનું રૂપાંતર આપણે શેમાં કરતા હતા? ઇક્વિટી શેરમાં કરતા હતા. પરંતુ અહીં બિન રૂપાંતર એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચરનું રૂપાંતર શેમાં પણ કરવામાં આવતું નથી, માટે આવા ડિબેન્ચર એ બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહે છે. આવી જોગવાઈ હોતી નથી એવું પણ કહેવામાં આવે છે. એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણી નોટબુકમાં નથી, પાઠ્યપુસ્તકમાં આ નથી, પણ તેમ છતાંય એક સમજ મેળવીએ કે રજિસ્ટર્ડ એન્ડ બેરર ડિબેન્ચર આ પહેલા પ્રકાર હતો, પણ આપણી પાઠ્યપુસ્તકમાં નથી. રજિસ્ટર્ડ ડિબેન્ચર એટલે શું? તો કે આવા ડિબેન્ચર જે છે એ કંપનીના રજિસ્ટરમાં નોંધાયેલા હોય છે. અને બેરર ડિબેન્ચર એટલે શું? કે જે કંપનીની રજિસ્ટરમાં નોંધાયેલા નથી, એ ઓલા ચેક જેવા હોય છે, બેરર ચેક જેવા, કે જેના હાથમાં હોય તે તેનો માલિક હોય છે. રજિસ્ટર્ડ ડિબેન્ચરની બાબતમાં આવું કહી શકાય નહીં, કારણ કે જે ડિબેન્ચર ધારકનું નામ કંપનીના ડિબેન્ચર રજિસ્ટર પત્રકમાં હશે તેને જ ડિબેન્ચર પર વ્યાજ મેળવવાનો અને નિશ્ચિત મુદતને અંતે મૂડી પરત મેળવવાનો અધિકાર હશે. જ્યારે બેરર ડિબેન્ચરમાં
જેની પાસે ડિબેન્ચર પ્રમાણપત્ર હશે તેને કંપની ડિબેન્ચર પર વ્યાજ ચૂકવશે અને તેને જ નિશ્ચિત મુદતને અંતે મૂડી પરત કરશે. તો આ સામાન્ય અર્થ હતો રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બેરર ડિબેન્ચરનો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે જે મુદ્દાઓની આપણે સરળ સમજ મેળવી છે તે ઉપરથી કેટલુંક હોમવર્ક આપું છું. તમને 9 એક વાક્યના પ્રશ્નો આપું છું જે ટૂંકમાં તમે લખી શકશો. એક છે, જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળાની મૂડી કેવી રીતે મેળવે છે. બીજો છે, ડિબેન્ચરનો અર્થ આપો. ત્રીજો પ્રશ્ન છે, ફ્રાન્સિસ પામરે આપેલી ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો. ચોથો પ્રશ્ન છે, ડિબેન્ચર એ કેવી મૂડી છે. પાંચમો પ્રશ્ન છે, ડિબેન્ચર પર વળતર સ્વરૂપે ડિબેન્ચર ધારકને શું પ્રાપ્ત થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કયો સંબંધ સ્થાપિત થાય છે. સાતમો પ્રશ્ન છે, ડિબેન્ચર ધારકને કયા બે હકો પ્રાપ્ત થતા નથી. આઠમો પ્રશ્ન છે, ડિબેન્ચર ધારક પોતાના હકોના રક્ષણ માટે કોની નિમણૂક કરવાનો અધિકાર ધરાવે છે. નવમો પ્રશ્ન છે, ડિબેન્ચરના પ્રકારો જણાવો. ફક્ત નામ જણાવવાના છે. તો આ એક વાક્યમાં અથવા એક શબ્દમાં થઈ શકે એવા 9 પ્રશ્ન આપું છું અને 2 ગુણમાં પૂછાઈ શકે તેવો એક પ્રશ્ન આપું છું. ડિબેન્ચરના પ્રકારોની સમજૂતી આપો. તમે જે 4 પ્રકારો સમજ્યા છો તે તમારી નોંધપોથીમાં નોંધજો. આ દરેક પ્રશ્ન જે છે એ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. માટે આ પ્રશ્નો ખાસ તમારી નોંધપોથીમાં નોંધીને તૈયાર કરશો એવી હું આશા કરું છું. આપે મને આપનો કિંમતી સમય આપીને આ વિડીયો નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગળ પણ આપણે આવા જ અવનવા માહિતીપ્રદ વિડીયો લઈને મળતા રહીશું. આભાર.